આજે આપણે જે ઓળા હતા તે વેચીને હવે આપણે આવી ગયા છીએ. તો આજે પણ આપણે ઓળા છે તે સારું રાખવાના છે. માર્કેટ છે તે મીડિયમ ઓળાનો ભાવ સારો છે, 45 થી 50 રૂપિયાનો ભાવ છે. અને અત્યારે આ વધ છે તે ખાલી છે. હવે આ પાણી છે તે બદલાવી નાખવાનું છે આપણે. તો આ પાણી છે તે બદલાવી અને આમાં આપણે છે તે સારું પાણી ભરી લેવાનું છે, એટલે પાછી જે સિંગ છે તે ચોખ્ખી રહે, એકદમ ધોવામાં સારું પડે. આપણે જે ઓળાની જે બજાર છે તે અત્યારે છે તે પણ જે ક્વોલિટી છે તે બહુ સારી નથી આવતી. કાસા પાકની સિંગ છે તે આવે છે. આપણે વેપારી હારે મુલાકાત કરી છે તો વેપારીએ એવું કીધું છે કે આપણે જે શ્રાવણ માસ બેસે તો ત્યારે ભાવ છે તે જળવાઈ રહે છે. તો એણે એવું કીધું કે જે બહારની જે ગાડી છે ઉના અને જાફરાબાદ, એ ગાડી છે તે ચાલુ થવાની તૈયારી છે. તો એ બધા લોકો છે તે શ્રાવણ મહિનામાં છે તે ચાલુ કરવાના છે. તો એ લોકોએ એમ કીધું છે કે તમારે જો ગળથરમાં 2 ગાડી ભરાતી હોય તો પણ આપણે મુલાકાત લઈશું અને તમારા ભાવ છે તે 40 થી 45 રૂપિયા જળવાઈ રહેશે, એવું એ લોકોનું કહેવું છે. તો એમ કહેવાય ને, જેથી કરીને 15 દિવસની અંદર પાક પણ સારો થઈ જાય અને ઓળામાં વજન પણ આવે. તો આ રીતે છે તે આપણે મુલાકાત લીધી હતી. અને ગઈકાલે આપણે જે ઓળા છે તે આપણે કઈ રીતના વેચ્યા છે તે પણ આપણે કીધું છે કે ભાઈ 45 રૂપિયાથી 50 સુધીનો ભાવ છે, તે મીડિયમ વાળાનો છે. અને આગળ આપણે હવે છે તે રોપ છાંટવાનો છે આજે, તો તે પણ આપણે આગળ જોઈશું. આજે આપણે બી છે તે છાંટવાનું છે, તે વસ્તુ આજે આપણે 777 છે તે આપણે લાવ્યા છીએ. તે આજે આપણે 3 કિલો છે તે આજે આપણે ઘણું બધું એવું પડાવીને છે તે નાખી દેવાનું છે. આ રીતની છે તે ક્વોલિટી થઈ છે. સમર્થ સીડવાળાનો આવે છે. આની અંદર જે છે તે આપણે પટ મારવાનો છે. એસટીમાં બી છે તો લેવા જરૂર છે, વાંધો ન સાંભળીને આ રીતે જે આપણે પાછળની અંદર નાખેલી છે કિલ્લાની અંદર કેટલું પાણી લેવું, તો કિલો જે છે કિલો જોઈએ છે એની અંદર 40 પાણી લેવાનું. 40 પાણી લઈએ એટલે પટ છે તે વ્યવસ્થિત લાગી જાય. નાખી દેવાનું પાણી, હલાવી નાખવાનું. હરખાઈ હલાવી અને આપણે બી ભેળવવામાં તો અગારું જ લેવાનું. કોઈ કાપડની અંદર છે તે બી ભેળવવાનું નહીં. જો કાપડની અંદર બી ભેળવી તો દવા છે તે કાપડમાં રહી જાય. આવું તગારું હોય ને તો દવા છે તે હાવ સરખો પટ લાગી જાય અને ઓછી હોય દવા. એટલે બી આખું વ્યવસ્થિત છે તે હલાવી નાખવાનું અને બધું આખું ભીનું થઈ જાય કમ્પ્લીટ. પટ છે તે વ્યવસ્થિત લાગી જાય. આ રીતે છે તે પટ મારી દેવાનું. પછી આ રીતે છે તે આપણે રાપડી છે તે મારી નાખીએ એટલે રોપ છે તે બધું કમ્પ્લીટ દટાઈ જાય અને ઉગાવવામાં સારું રહે.